વિદ્યાપતિ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ વિષયમાં ચેપ્ટર નંબર 8ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે મિત્રો, બરાબર। તારીખ 7/2/2025ના દિવસે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, વિભાગ એના। તો આમાંથી તમારે આવવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર મિત્રો। તો વિભાગ એમાં તમારે 2 ગુણના પ્રશ્નો અહીંયા તમને આપું છું, એ તમારે અવશ્યપણે કરવાના છે, બરાબર મિત્રો। મારા ખ્યાલથી 18 પ્રશ્નો છે, બરાબર। 18 પ્રશ્નો તમારે પહેલાં સંપૂર્ણ તૈયાર કરવાના છે, તો જ તમારે કમ્પ્લીટ ગુણ આવશે। 2 માર્ક્સના જ પ્રશ્નો તમારે પૂછાવાના હોય છે, તો આ 18 પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાનું છે, બરાબર। પહેલો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો, સી કાટખૂણો છે, ત્રિકોણ ABCD છે, એમાં તમારે AB 29, ત્યાર પછી તમારે અહીંયા BC 21 આપેલું છે। ત્રિકોણ ખૂણો ABC બરાબર થીટા હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધવાના છે, cos સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટાનું તમારે મૂલ્ય શોધવાનું છે। ત્યાર પછી છે અહીંયા ખૂણો C કાટખૂણો છે, તેવા ABC લો, AB બરાબર 29 એકમ, BC બરાબર 21 એકમ, ખૂણો ABC થીટા હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો। તમારે અહીંયા cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટાના મૂલ્ય શોધવાના રહેશે। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન તમને અહીંયા તમારે BC અને ACના માપ શોધવાના છે। tan 30નો ઉપયોગ કરો તો પણ તમારે આવી જાય, બરાબર। tanનો ઉપયોગ કરીને તમે આના મૂલ્યો શોધી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બીજા પણ દાખલા, ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, AB 24, BC 7, તો તમારે મૂલ્ય શોધવાના છે sin A અને cos A નું, બરાબર। અહીંયા છે ખૂણો A અને B એવા લઘુ કોણો છે જેથી cos A બરાબર cos B સાબિત કરો, ખૂણો A બરાબર ખૂણો B। ત્યાર પછી છે cos થીટા બરાબર 7 અષ્ટમાંશ હોય તો 1 + sin થીટા 1 - sin થીટા ભાગ્યા 1 + cos થીટા બીજા કૌંસમાં 1 - cos થીટા શોધો, બરાબર। ત્યાર પછી જે cot થીટા 7/8 હોય તો તમારે cot સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધો। ત્યાર પછી તમારે કિંમત શોધવાની છે cos 45, બરાબર, ભાગ્યા sec 30 + cosec 30, બરાબર। ત્યાર પછી તમારે કિંમત શોધવાની છે sin 60 cos 30 + sin 30 cos 60, બરાબર। હવે તમારે 10મો ક્વેશ્ચન છે કે નિમ્નલિખિત નીચેની પદાવલી વ્યાખ્યાયિત કરવાના છે। તે ખૂણો લઘુકોણ છે તો આ નીચે સમ સાબિત કરો, cosec થીટા માઇનસ cot થીટા કૌંસ પૂરો આખાનો વર્ગ બરાબર 1 - cos થીટા અને ભાગ્યા 1 + cos થીટા। 11મો છે sin ની 6 ઘાત થીટા વત્તા cos ની 6 ઘાત થીટા વત્તા 3 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1। ત્યાર પછી તમારે અહીંયા નીચેની આકૃતિ છે, બરાબર, એમાં cot P અને tan P તમારે શોધવાના છે। અહીંયા આકૃતિ તમને આપેલી છે, બરાબર। ત્યાર પછી 13મો છે, જો sin A બરાબર 3 હોય તો તમારે cos A અને tan A ની પણ કિંમત શોધવાની છે। ત્યાર પછી જે તમારે cot A અને cos A બરાબર cos A માઇનસ cos A ભાગ્યા cot A વત્તા cos A બરાબર sec A -1 અને cosec + 1 સાબિત કરવાનું છે તમારે। ત્યાર પછી છે tan થીટા ભાગ્યા 1 - cot થીટા વત્તા cot ભાગ્યા 1 - tan થીટા બરાબર 1 + sec થીટા ડોટ cos સ્ક્વેર થીટા સાબિત કરવું છે। ત્યાર પછી છે sin 30 વત્તા tan 45 - cosec 60 ભાગ્યા sec 30 cos 60 cot 45નું મૂલ્ય શોધવાનું છે મિત્રો। ત્યાર પછી છે જો sin A 3/4 હોય તો cos A અને tan A ની શોધો। ત્યાર પછી જે કિંમત શોધો 2 tan સ્ક્વેર 45 અને cos સ્ક્વેર 45 માઇનસ sin સ્ક્વેર થીટા sin સ્ક્વેર 60 તમારે અહીંયા આપેલા છે મિત્રો। તો 18 પ્રશ્નોમાંથી તમારે એક પ્રશ્ન પૂછવાની સંભાવના છે, બરાબર। તો પહેલાં તમારે આ સૂત્રો તૈયાર કરી દેવાના, ખાસ કરીને જે ચેપ્ટર નંબર 8ના છે, બરાબર, sin tan થીટા cosec, બરાબર, cot, આ બધા સૂત્રો તમારે જે છે એ તૈયાર કરી દેવાના છે, બરાબર મિત્રો। એના પરથી તમારે આખું આ સ્વાધ્યાય છે
વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમે ખૂબ ખૂબ આભાર.